વહુની રીતે હોય, સંતાનો સંતાનોની રીતે હોય, દીકરા દીકરાની રીતે હોય. પણ સાહેબ, જે પરિવારની વચ્ચે ભલે ઝૂંપડું હોય, સ્નેહ હોય, સંપ હોય, તમે આ યાત્રાએ આવ્યા તો તમને બહુ હરખથી મોકલ્યા છે. તમે અહીંથી ત્યાં જાશો એટલે તમારો આરતી કરશે, તમારા પગ પૂછશે. આવા વ્યક્તિઓ, સંવેદનાવાળા વ્યક્તિઓ તમારી સાથે છે ને સાહેબ, તો એને ઘર કહેવાય. બાકી આટલી વર્ષની ઉંમરે ઘણાય મકાનમાંથી પસાર થઈ ગયા અને હજી ઘરના ઘર નથી બન્યા. ફ્લેટ, બંગલા કદાચ કરોડોના તમારા ઘરના હોય, પણ ઘર નથી બન્યા. આ ઘરની 4 દિવાલ વિશે મારે આપને ટૂંકમાં વાત કરવી છે, સમયને ધ્યાનમાં રાખીને. ઘરની 4 દિવાલ એટલે પહેલી દિવાલ એટલે કોણ? ઘરની બીજી દિવાલ એટલે કોણ? ઘરની ત્રીજી ને ઘરની ચોથી દિવાલ એટલે કોણ? ઘરની પહેલી દિવાલ એટલે આપણો ભાઈ, જે ઘરનું વ્યવહાર કરે છે, જે સંચાલન કરે છે. તમને એમ થાય કે આવડો મોટો પરિવાર કોનું હાલતું હશે? સૌજી કાકા એમ કે ને કે આમ થવાનું, આમ કરવાનું, એટલે એમ જ હોય. એક વડીલ એવો છે કે એ કોઈ પણ નિર્ણય લે છે ને તો એ માત્ર પોતાના માટે કે પોતાનો સ્વાર્થ વિચારીને નહીં, એ બધાયનું એમાં હિત કેમાં છે આ વિચારીને નિર્ણય લે. જો તમે તમારા ઘરના વડીલ હોય ને, તમે તમારા ઘરના ભાઈ હોય કે તમારી ઉપર બધા વ્યવહાર ચાલતા હોય તો તમે કેવા હોય? મારે રામાયણના પ્રસંગમાં આપણે લઈ જવા છે. રામને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો, પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને પ્રભુ જંગલની અંદર ગયા, વનની અંદર ગયા. વનદેવી એમનું સ્વાગત કર્યું. પ્રભુ આવો, આવો સારો મોકો અમને મળવાનો ક્યાંથી? અમે તમારી શું સેવા કરી શકીએ? અને વનદેવીને પ્રભુ શ્રી રામે 2 હાથ જોડીને એવું કીધું કે દેવી, આપને જો મારી સેવા જ કરવી હોય ને તો એમ કરો, 2 રસ્તામાં આમાં આવ્યા ને ત્યારે બહુ કાંટા વાગ્યા છે, તમે એ કાંટા ઉઠાવી લ્યો. વનદેવી મરક મરક હસ્યા. પ્રભુ, 14 વર્ષ સુધી આપ એ રસ્તા ઉપરથી પાછા જવાના નથી, તો કેમ એવું કહો છો કે 14 વર્ષની અંદર તો તમે જવાના નથી? 14 વર્ષ પછી જાશો ને તો અમે ફૂલથી સજાવશું, પણ અત્યારે હવે કાંટા ઉઠાવીને તમારે કેમ આવે આજ્ઞા કેમ અમને કરો છો? અને ત્યારે પ્રભુએ બહુ મજાની વાત કરી હતી કે આ રામને વનવાસ મળ્યો ને ત્યારે ભરત મામાને ઘેર ગયો હતો. ભરતને ખબર નથી કે રામ હવે અયોધ્યાના નરેશ નથી, અને ભરતને ખબર નથી કે હવે રામને વનવાસ મળ્યો છે. એ જ્યારે અયોધ્યા પાછા પરત ફરશે અને એને જ્યારે ખબર પડશે ને કે અયોધ્યાની અંદર હવે રામ રાજા નથી, આ 40મું વંશજ એટલે રઘુકુળના રાજા રામ નથી, આ મારા માટે એ તો શિર ઉપર તાજ આવ્યો છે અને રામ વનમાં જતા રહ્યા છે, ત્યારે એ નરેશ હોવા છતાંય, એ રાજા હોવા છતાંય ચરણ પાદુકા પહેરવાનો સમય નહીં રહે, એના રથમાં સવાર આવવાનો સમય નહીં રહે, એના કપડાં કદાચ પડી જાય, એનો ખેસ ચડી જાય, પણ એ દોડતો ને હાંફતો ને ભાગતો મારી પાછળ આવશે. વનદેવી, આ કાંટા મને વાગવા હોય ને તો મને પોસાય, પણ મારા ભાઈ ભરતને ન વાગવા જોઈએ. સાહેબ, રામાયણનો પ્રસંગ તમને શીખવે કે કદાચ કષ્ટ પડે ને તો મને આપો, પણ મારા ભાઈને ન આપો. અને આ 4 ભાઈનો પરિવાર છે ને, રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત, આ 4 કદાચ રહે છે ને તો આવી રીતે રહે છે કે દુઃખ ઈશ્વર આપને તો મને આપ, પણ મારા ભાઈને કે એના પરિવારને ન આપ. અને આવું જ્યારે વિચાર હોય ને તે દિવસે સાહેબ ભેગું રહી શકાય. અને બીજો મારે તો આપને ભાઈ કેવો હોય, આનો એક મારે પ્રસંગ તમને કેવો છે કે જ્યારે 1945ની અંદર બીજું વિશ્વયુદ્ધ થયું ને, અમેરિકાએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે નાગાસાકી અને હિરોશીમા ઉપર બોમ્બ બ્લાસ્ટ કર્યો. 6 ઓગસ્ટ 1945 એ સમયગાળો એટલે વિશ્વયુદ્ધનો સમયગાળો. આ સમયગાળાની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો, પરમાણુનો હુમલો થયો, એટલે પડીને પાદર જેવું થઈ ગયું. પણ એક નાનકડો દીકરો 8 વર્ષનો હતો અને પોતાના ભાઈને આમ ખંભે લટકાવીને ઊભો હતો. એ સમયગાળાની અંદર જાપાનીઝ સરકારે એક જાહેરાત કરી હતી કે જે વ્યક્તિના હાથ પગ ન તૂટ્યા હોય, સહી સલામત એના અંગો હોય, તો એમને એમની જે વિધિ આવતી હોય ને એ વિધિ અંદર એને જે વિધિ છે એ વિધિ કરવામાં આવશે. 8 વર્ષનું બાળક જાગે છે, એના માતૃશ્રી છે તો એને અડધા કપાયેલા હાલતની અંદર જોવે છે, એના પિતાશ્રી છે એમને કપાયેલી હાલતમાં જોવે છે. એનો એક નાનકડો 2-2.5 વર્ષનો ભાઈ હોય અને એને જ્યારે ખંભે નાખીને ઊભો થાય છે, કારણ કે એને કાંઈ નથી થયું, પેલો 8 વર્ષનો બાળક છે એ જીવે છે. 7 કલાક લાઈનમાં ઊભો રહે એટલે ત્યાંના જે આર્મી મેન હોય, એની જે મિલિટરી હોય, એ એવું કે બેટા 8 વર્ષનો છો, થાકી જાયશ, આ ભાર છે ને, આ ભાર એને નીચે મૂકી દે, તારો જ્યારે વારો આવે ત્યારે જાજે. અને 8 વર્ષના દીકરાએ એવું કીધું હતું કે તમે એને ભાર સમજો છો, પણ મારો એ ભાઈ છે. ભાઈના જીવનમાં આવનારી ઘટના મેં અહીંયા, મને નામ નથી આવડતું, કાકી આપનું નામ શું છે? લાલ કલરનું મારી જેમ પટોળ પહેર્યું પાછળ, ઊભા થાવ ને. શું નામ છે આપનું? શીલાબેન, રસીલાબેન. હા, દુઃખ થશે. રસીલાબેનના સંતાનો છે ને બહુ નાના નાના હતા, ત્યારથી કાકા જતા રહ્યા છે. પરિવાર સાથે હતો ને એટલે જિંદગીના 25 વર્ષ કેમ નીકળી ગયા ખબર નથી પડી, સંતાનો કેમ પરણી ગયા ખબર નથી પડી,
કારણ કે ભાઈ છે ને પહેલાં ભાઈનો થયો છે, પછી તમારો ગામનો થવા આવ્યો છે. એટલે જ્યારે તમને દાન દેવાનું મન થાય કે કોઈની માટે ઘહાવાનું મન થાય ને તો સૌથી પહેલો ઘહારો છે ને એ ભાઈ કુટુંબનો ઉપાડજો. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે, ઘરની વડીલ તરીકે કે ભાઈ તરીકે આપની જો જવાબદારી હોય તો સાહેબ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે પહેલાં ભાઈના થાજો. ભાઈના થાવ ને તો સમાજનો થવાય. બાકી ભાઈ ભાઈ બોલતા ન હોય મંચ ઉપર કેમ આવીને ઊભું રહેવું? લો કયો, ન ઊભું રહેવાય. અને બીજું, રામની એક વિશેષ વાત હતી કે પતિ તરીકે કેવા થવાય. અત્યારે તો સુરતની અંદર એ વધારે પડતું દૂષણ થયું છે, પણ આપની પેઢીને વંદન છે કે દાદા હોય તોય ભલે ને બા હોય તોય ભલે, પર સ્ત્રીની સામે એક વખત ઊંચી આંખો કરીને જોઈ નથી. એક દાદાને હમણાં મારી સાથે સંજયભાઈના વાઈફને અમે બંને બપોરે કાલે જમતા હતા, એક દાદા તેની ગળામાં મંગળસૂત્ર નાખીને ફરતા હતા. બોલો, દિલથી મેં જોયું છે. અને જો અહીંયા બેઠા હોય ને તો હાથ ઊંચો કરજો. એ બેનને બીક હશે ને કે કદાચ મંગળસૂત્ર પડી ગયું હોય, ખોવાઈ ગયું હોય, એના ભૂલમાં હવારમાં પહેરી લીધું અને હવે ખોવાઈ ગયું હશે તો. પણ બેનની પાસે બાની પાસે ગજવું નહીં, એટલે દાદાએ ગળામાં ઠપ કર્યું હતું. પતિ આવા હોય વળી પાછું એને એમ થાય ને કે 3 તોલાનું મારે જ કરી દેવું પડશે. નહીં નહીં, એવું વિચારીને નહોતું કર્યું, એક પ્રેમ ભાવ હશે એટલા માટે કર્યું. પણ બીજી મારે વાત કેવી છે, સીતાજીના અને રામના લગ્ન થયા. લગ્ન થાય ને ત્યારે પતિ પત્ની એકબીજાને કોઈ નાનકડી ગિફ્ટ આપે. તો પ્રભુ શ્રી રામે સીતાજીને શું ગિફ્ટ આપી હતી? હાથ ઊંચો કરજો ને જો કોઈ વડીલને ખબર હોય તો. હા, ચૂડામણી આપી હતી. 2 ગિફ્ટ આપી હતી, 2 ભેટ આપી હતી. બીજી શું હતી? હા હા હા, એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કે પૈસો છે ને તો એની હારે આધ્યાત્મય છે. પ્રભુ શ્રી રામે સીતાજીને 2 ભેટ આપી હતી, એક ચૂડામણી આપી હતી અને બીજું કીધું હતું કદાચ મારા પિતાશ્રીને ભલે 3 રાણીઓ હોય પણ દેવી ચિંતા ન કરતા, તમને એક ભેટ આપું છું કે જીવનની અંદર મારું ચરિત્ર, મારી વફાદારી ઉપર કોઈ આંગળી નહીં ઉઠાવી શકે. જીવનની અંદર તમે એક આવ્યા છો ને તો તમે અંત સુધી એકના એક જ રહેશો. પતિ તરીકે આપી શકાય ને તો આ શ્રેષ્ઠ ભેટ છે કે આપણા પત્નીને આ ભેટ અમે આપી શકાય. તું ચિંતા ન કરતી, અમારે અત્યારે આ સંગ આ ઉંમર છે ને એટલે એને એકબીજાને ફોન જોવા પડે. આ દાદાને બા બેઠા છે, જોવા પડે એકબીજાને ફોન જોવા પડે? હે, ન જોવા પડે. કારણ કે એક વિશ્વાસ છે અને વિશ્વાસ અત્યારના દાંપત્ય જીવનની અંદર ધીરે 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 કરતાં તૂટતો ગયો છે. પત્નીને જો આપી શકાય ને તો શ્રેષ્ઠ ભેટ કે જીવનની અંદર નીતિમત્તા ક્યારેય નહીં ચૂકવું, જીવનની અંદર વફાદારી ક્યારેય નહીં ચૂકવું. અને જીવનની અંદર પર સ્ત્રીની સામે કદાચ ગમે એવી અપ્સરા જેવી હશ, તું ભલે ગમે એવી કાળીને ઠીંગણી હોય પણ તું મારી છો. ટેડા હે તો મેરા હે, ટેડા હે પર મેરા હે. જે છે એ ઈશ્વરની કૃપાથી, મા બાપની કૃપાથી કે મારી પોતાની કૃપાથી જે થયું એ આખી જિંદગી બસ તારો હાથ પકડ્યો છે ને તો આખી જિંદગી તારો હાથ પકડી રાખીશ. ભાઈ તરીકે અને પત્ની તરીકે, પતિ તરીકે તમારી આ પહેલી દિવાલ છે. બીજી દિવાલ પત્ની તરીકે તમે કેવા હોય? અહીંયા મારા કાકા તમારા વેવાઈ બેઠા હતા ને એટલે કાલ મારી બાજુમાં બેઠા હતા એટલે મને તરત એવું કીધું કે બેન તમે બહેનોનું બહુ બોલો તો થોડુંક અમારા ભાઈઓની કહેજો. એટલે અમને આમ અંદરથી આમ પરહ થાય, એમ આમ શેર લોહી અમારું બળી ગયું હોય ને કદાચ રસ્તામાં હારે આવતા આવતા તો ચડી જાય. આગળ ખાડો હોય ને તો આપણે 2 વ્હીલમાં બેઠા હોય ને તો આપણે શું કહે ખબર? થોડીક ધીમે ધીમે. હકાવાળાને નહીં ખબર પડતી હોય, એને નહીં દેખાતું હોય કે આગળ ખાડો છે, છતાંય આપણે આપણી મુજબ ચાલીએ છીએ. કે આખી જિંદગી એની મુજબ ચાલ્યા. ગઈકાલે દાંપત્ય જીવનની સંજયભાઈ વ્યાખ્યા બહુ મજાની કરી. આખી જિંદગી બાયધા, આખી જિંદગી બોલ્યા, છતાંય હારે ને હારે છીએ. બોલો, આનું નામ લગ્ન. બીજી વાત મારે તમને કે ઘરની બીજી દિવાલ એટલે કોણ? તો કે ઘરની બીજી દિવાલ એટલે પત્ની. એ કેવી હોય? તો કે રૂડી રૂપાળી હોય. એ તો હોય જ, ઈશ્વરની કૃપાથી મેળા હોય તો એ હોય જ. પણ મોટો પરિવાર હોય ને ત્યારે ધનજી દાદાને કહેતા હતા કાકા એને જેમ કે 5-15 માણસ ઘરે લઈને જાય ને તો મારે ફૂલીબાઈએ હરખથી આદુ ને મસાલો ને એલચીને ખાંડીને ચા પાય છે. એટલે આવનારી જે 4 વહુ હોય છે ને એણે શીખી લીધું આ કે ઘરે કોઈ પણ આવે ને તો એવી રીતે ચા પવાય. એને એના પછીની 3જી પેઢી છે ને એણે શીખી લીધું ને એના પછીની 4થી પેઢી છે ને એ તો અમે જમતા હોય ને ત્યાં સરસ મજાનું તમને પીરસવા આવે, એણે શીખી લીધું આ. પણ આ તો અંદરથી ખાલી એવું કે 2 મહેમાન આવ્યા છે ને ચા બનાવજો ને એટલે અંદરથી ગવણીનો, રકાબીનો, ચા ખાંડના ડબ્બાનો ધડાધડી અવાજ આવે ને ડૉક્ટર મહેમાન જે ઘરે આવ્યા ને મહેમાનને એમ થાય કે આપણે ઉતરવાનું હતું સુરતમાં ને ઉતરી ગયા આપણે નવસારીમાં, સ્ટેશન ખોટું પકડાઈ ગયું છે એમ. પણ પત્ની તરીકે સાહેબ મારે સુરતનો પ્રસંગ આપને એક એવો છે કે સુરતની અંદર છું એટલે સુરતને ચોક્કસ રીતે ઓળખું છું કે પત્નીને છે ને આમ જોઈએ ને તો લગભગ સોનાનો બહુ શોખ હોય, બહુ હરખ હોય અને એની પાસે હોય ને તો એને આનંદ એટલો હોય. કોઈક જોવે એટલા માટે નહીં પણ હા મેં ગોલ્ડ પહેર્યું છે તો 1.5-2 લાખનો ભાવ હોય, ભાઈ આનંદ કોને ન હોય?
પણ તેમ છતાંય મારે આપને એક સુરતનો પ્રસંગ કેવો છે, એક પત્ની કેવા હોય હો. અને તમે જો જિંદગીમાં એ પત્ની તરીકે એ જીવન જો જીવા હોય ને તો દિલથી એક વખત તમારી જાતને તમે એક વખત શાબાશી આપજો. મારી ઘટના આ વાત કહી દઉં ને પછી. સુરતની અંદર આજથી 13 વર્ષ પહેલાં એક દીકરી બીફાર્મ કરેલું અને છોકરો સામે એમફાર્મ, લગ્ન થયા અને લગ્ન થઈને પરણીને આવી એટલે પપ્પાએ એને પાઈ ભેગી કરીને ભણાવી હતી. અને પપ્પાને એવું હતું કે દીકરી ભવિષ્યમાં નોકરી કરશે, પોતાની જાતે પગભર ઊભી થશે. પણ અહીંયા આવ્યા એટલે સાસુબાઈ ના પાડી કે નોકરી નહીં થાય. હા, કંઈ વાંધો નહીં બા, તમે કહેશો એમ કરીશ, ઘરનું બધું કરવાનું છે. તમારી કરતાં ઓલી 2 મોટી છે ને એ કરે છે, તમે નાના છો નવાઈના નથી, તમારે કરવાનું છે. કંઈ વાંધો નહીં બા, તમે કહો એમ ચાલીશ. આખા ઘરનું કામ કરે, બધાને સાચવે, ટિફિન બનાવે, બીફાર્મ કરેલી હો, ડિગ્રીને પડીકું વાળીને પેપરની અંદર મૂકીને દીધી. કંઈ વાંધો નહીં, પપ્પાનું કામ હતું મને ભણાવવાનું, મેં ભણાવી, પણ હું મારા સંતાનોને ભણાવીશ, મારે પરિવારને મદદરૂપ થઈશ. આ સમયગાળાની અંદર મોટા 2 ભાઈઓ સરસ મજાની નોકરી કરે, નાનો ભાઈ છે ધંધો કરે. સુંદર મજાનો સમયગાળો, ઘરની અંદર 14 વ્યક્તિનો પરિવાર થયો, સંતાનો, ભાઈ બહેન, ગરડા બા અને સાસુ સસરા બધાય સાથે રહે. ઘરની અંદર કોઈને વીમો નહીં, મેડિક્લેમ કોઈને નહીં. અને કોરોનાની જે થપાટ લાગી સાહેબ, નોકરી છૂટી ગઈ, ધંધો હતો એની અંદર નુકસાની, અને મેડિક્લેમ કોઈનો નહીં. ઘરની અંદરથી 6 વ્યક્તિ એવા નાના મોટા સહિત કે રેમડેસિવિરના ઇન્જેક્શન દેવા પડે તો બચે. અને એમાંથી 2 વ્યક્તિ એવી કે એક વડીલ હતી અને એક સાવ નાનું બાળક હતું. 2 વ્યક્તિ જતી રહી સાહેબ. એ પરિવારને ખર્ચો ઉઠાવતા માથે 10-15 લાખ રૂપિયાનું કરજ થઈ ગયું. પતિની નોકરી વહી ગઈ હતી. હવે બધાને એમ થતું હતું કે આમાંથી નીકળશું કેમ. સુંદર મજાનો બંગલો વેચાઈ ગયો સાહેબ, 12 બાય 35ના ગાળાની અંદર એ ભાડે રહે. છતાંય પરિવાર આ સિચ્યુએશન આવીને છતાંય સાથે હતો. ઓલી નાની દીકરાની વહુ હતી ને એને તરત એવું થયું કે બા, આપણી આવી પરિસ્થિતિની અંદર એ સાથે છીએ તો મારી અંદર થોડીક આમ કળા કૌશલ્ય છે ને મને એમ થાય કે હું થોડુંક પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાઉં. શાકભાજીના તો કરું, આટલું તો હું કરી જ દઈશ. બાકી હવે તમે ભણ્યાના 15 વર્ષ વયા ગયા છે, 12-15 વર્ષ વયા ગયા. હવે તમને કોઈક નોકરીએ રાખે તો 8-10 હજારમાં નોકરીએ રાખે નહીં. બા, મારા તરફથી હું થોડુંક તો મદદરૂપ થઈ શકું, મને એમ થાય છે. બા પણ જો એક વાત તમે સાંભળી લો, 2 વહુને મેં ઘરની બહાર નથી જવા દીધી એટલે તમારાથી ઘરની બહાર નહીં જવાય. તમે ઘરની અંદર રહીને કંઈક કરો, જે કરવું હોય. દીકરાની વહુએ વિચાર્યું કે મારે પરિવારને હું આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થઈ શકું. દીકરાની વહુને સૌથી પહેલો વિચાર આવ્યો કે પોતાને ચિત્રો બહુ સરસ મજાના દોરતા આવડે છે, પેઇન્ટિંગ દોરે જ્યારે પણ સમય મળે ત્યારે. અને વિદેશની અંદર જે આર્ટ એક્ઝિબિશન થાય એની અંદર પોતાના ચિત્રો છે ત્યાં મોકલે, કોઈ વ્યક્તિ ખરીદે અને એમાંથી એને $100, $50, $70, $200, $1000 આવી રીતે આવક શરૂ થઈ. જ્યારે પણ પોતાનો સમય મળતો ને એમાંથી. એટલે ઘરની અંદર રહીને સ્ત્રી પરિવારને મદદરૂપ આવી રીતે થઈ શકી. બીજી વાત કે ઘણી વખત એવો સમય આવે કે શાકની સીટી વાગતી હોય પણ ત્યારે ચિત્ર બનાવવામાં વાર લાગે, ત્યારે ન બની શકાય. તો કે શું કરું? હું ભણી છું, મને ઇંગ્લિશ બહુ સારું આવડે છે, તો હું CBSEના ટ્યુશન ક્લાસીસ મારા ઘરેથી ચાલુ કરું. 4 બેચની અંદર એણે CBSEના ટ્યુશન ક્લાસીસ નાના બાળકો છે એને ભણાવવાના શરૂ કર્યા. સવારમાં એ બાઈ 4 વાગે ઉઠે, રાત્રે 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી મહેનત કરતી હોય, જેમ અત્યારે એ નરેશભાઈ કરે છે. મારા હસબન્ડ જે ગઈકાલે એમને પૂછતા હતા નરેશભાઈ હુવો છો, ખૂતા જ નથી. એ પરિવારને એવી રીતે મદદરૂપ થાય. એટલે બીજી આવક શરૂ થાય તો કે એ પોતે CBSEના ટ્યુશન ક્લાસીસ કરાવે ને એમાંથી એને ફી મળે તો એમાંથી પરિવારને મદદરૂપ થાય. પણ હજી એને એમ થતું હતું કે હજી હું શું કરી શકું? તો કે મને મહેંદી દોરતા બહુ સારી આવડે છે, હું એવું કરું કે એક વોટ્સઅપનું ગ્રુપ બનાવું, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરું, આખો દિવસ આમ નહીં. હું શું કરી શકું? તો કે પોરબંદરની અંદરથી, સાબરકાંઠાની અંદરથી, બનાસકાંઠાની અંદરથી, પાલનપુરની અંદરથી, ગુજરાતની અંદરથી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, આ બધાય વિસ્તારમાંથી, બધાય સિટીમાંથી 2-5 દીકરીઓ એવી ગોતું કે જેને મહેંદી મૂકતા આવડતી હોય અને જે કોલેજ ભણતી હોય, એટલે એને 200-500 રૂપિયાની એને મૂડી મળી જાય. આવી દીકરીઓનું એક ગ્રુપ બનાવ્યું, અંદર 780 છોકરીઓનું એક ગ્રુપ કર્યું અને ગ્રુપની અંદર કોઈ પણની ઇન્ક્વાયરી આવે કે ભાઈ મારે મહેંદી મૂકવી છે, એટલે તરત એ દીકરીને એવું કે તું મહેંદીના 1000 રૂપિયા લેતી હોય ને તો 800 રૂપિયા તારે ને 200 રૂપિયા મારા. કમિશનથી આ ધંધો ચાલુ કર્યો. દીકરાની વહુએ ઘરની અંદર રહીને બધાને હાચવતા બધાને ગરમ જમાડતા પરિવારને, પતિને, મા બાપને, બાળકોને જમાડતા આ 3 રીતે આવક શરૂ કરી. સૌથી પહેલું ચિત્રો દોરવાનું કામ કર્યું. બીજી વાત પોતાની મહેંદી મૂકતા સરસ મજાની આવડતી હતી. ત્રીજી વાત CBSEના ટ્યુશન ક્લાસીસ ચાલુ કરાવ્યા. તમે નહીં માનો
આ સત્ય ઘટના છે. 1 વર્ષના અંતે એ બાઈ 11,89,000 રૂપિયા કમાય. 89,000 રૂપિયામાંથી આખા વર્ષનું કરિયાણું એના ઘરનું ખરીદે. 1 લાખ રૂપિયામાંથી પરિવારના 5 નાના નાના બાળકોની ફી ભરે અને 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ બને. ભાઈ સાહેબ, આવી સ્ત્રી, આવી પત્ની જ્યારે પરિવારની અંદર મળે ને ત્યારે અંદરથી એમ થાય કે બેડો પાર થઈ ગયો. જોક્સ પાનના ગલ્લે બેઠા બેઠા પત્નીના ઉપર થાય ને સાહેબ, મારી ના નથી, કદાચ પત્ની એવી મળી હોય તો તમે કરતા હશો, ના નથી, પણ પત્ની સાહેબ આવી મળી હોય ને તો 50 વ્યક્તિઓની કહેશો. અને કેટલા દાદા અહીંયા બેઠા છે એ સ્વીકારે છે કે મારા જીવનની અંદર ચડતીનો અને પડતીનો સમય આવ્યો ને તેને મારા પત્નીએ મને પૂરેપૂરો સાથ આપ્યો. તો હાથ ઊંચો કરજો. આપ સૌને મારું ઓવાણા. કારણ કે એ પત્નીએ, એ બાએ મનોમન નક્કી કર્યું, રાખ્યું હતું કે આ 2 તોલાનો દોરો, કદાચ 2, 5, 15 તોલાનો હાર છે ને એના કરતાં મારા પુરુષની માથેનું જે કરજ છે ને એ મારા માટે મહત્વનું છે. એનો જે ચહેરા ઉપરનો ઉડી ગયેલો રંગ છે ને એ મારા માટે મહત્વનો છે. આ સોનાનો ચળકતો રંગ છે ને એટલા માટે મહત્વ નથી. સાહેબ, આવી પત્ની જો તમારે આંગણે હોય અને આવી પત્ની તરીકેનું તમે જીવન જીવા હોય ને તો તમારી જાતને એક વખત શાબાશી આપજો કે મેં માત્ર મારું નહીં કરતા, મેં મારા પરિવારનું પણ કર્યું છે, મેં મારા પતિની સામું પણ જોયું છે. અત્યારના દાંપત્ય જીવન ભાંગે છે ને એનું કારણ એ છે કે એમાંથી કે કરજ થઈ ગયું છે. તમે તમારું કરો, અમે અમારું કરીએ. પણ આ એ પેઢી છે કે આખી જિંદગીમાં એને સાથ નથી છોડ્યો. અને આ એ પેઢી એ છે કે મનગમતું પાત્ર કદાચ નથી મળ્યું, 12 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ, 22 વર્ષની ઉંમરે ગમે એ પાત્ર આવ્યું એને પ્રેમથી સ્વીકારી લીધું છે. ઈશ્વરનો જેમ પ્રસાદ આવે, કદાચ મોળો હોય શીરોને જેમ સ્વીકારી લઈ અને જેમ એ પાત્રને સ્વીકારી લીધું છે. અને એના પછીની ત્રીજી ઘરની દિવાલ એટલે આપણા સંતાનો. અને આપણા શ્રેષ્ઠ સંતાનો છે એની મને ખાતરી છે. હમણાં ગઈકાલની મને જેટલા પણ કાકીને બધા મળ્યા છે ને હું એમને બધાને કહેતી આવું છું કે દીકરો શું કરે તો કે હરિકૃષ્ણ પરિવારની હારે છે કાકા. એ નાનપણથી વેવાય બની જાય છે. બોલો, અહીં કેટલા બધા કર્મચારીઓ હું એવા જોઉં છું કે દીકરા 21, 22 વર્ષના હોય ને ત્યારથી ગોઠવાઈ ગયું હોય. નરેશભાઈ બોલે છે ને, ક્યાં બેઠા? નરેશભાઈ ક્યાં બેઠા છે? હા, એમની ઉંમર તમને શું લાગતી હશે? આ નરેશભાઈની ઉંમર કેટલી લાગતી હશે? 40-45 લાગતી હશે. ઘરે દીકરાની વહુ આવી ગઈ છે અને 2-5 મહિનાની અંદર દાદાએ બની જાય. સારા લોકોની યારે જોડાવ તો ચહેરાનો આનંદ હોય. સારા લોકોની યારે જોડાઈએ ને તો ઉંમરે ઓછી દેખાય. અને પછી ઘરની ત્રીજી દિવાલ એટલે આપણે સંતાનો એ કેવા હોય. દીકરીઓ તરીકે તો ખાસ આપને હું કહું જ છું, સોશિયલ મીડિયાની અંદર આપ ક્યાંક જોતા જશો, જેના વાણીના વસ્ત્રોની અંદર અને જેના વ્યવહારની અંદર બારોબાર મર્યાદા હોય સાહેબ, આવી દીકરીઓ હોય. દીકરીઓ પહેલી, બીજી, ત્રીજી આવે ને એના લક્ષ્મીનું સ્વરૂપ આવ્યું ને આવી રીતે સ્વીકારજો. પણ ખાસ કરીને મારે એ કેવું છે, દીકરા કેવા હોય. આઝાદીનો એક મારા નાનકડો એક પ્રસંગ આપને કેવો છે. એ પ્રસંગ એવો છે કે તરવરિયો યુવાન, ક્રાંતિકારી યુવાન, અંગ્રેજોની જે છાવણી હોય, અંગ્રેજો આપણને ભેગા ન થવા દે અને ત્યારથી આ ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ કે આપણે ભેગા થવાનું એક નિમિત્ત બન્યું. અંગ્રેજો આપણને ભેગા ન થવા દે એટલે ક્રાંતિકારી દેશનો 20-21 વર્ષનો યુવાન અંગ્રેજો જ્યારે સાંજે સૂવે ત્યારે એના છાવણીની અંદર પથ્થરમારો કરી આવે અને પછી અંગ્રેજો છે એને ગોતવા નીકળે. એક વખતનો બરાબર એક રાતનો સમય એ યુવાન આગળ અને જેવો પથ્થરમારો કર્યો એટલે પાછળથી એની ટીમ હતી એને પકડો અને એને પકડવા માટે આવ્યો. યુવાન આગળ અને પાછળથી એની ટીમ. યુવાનને એવું થયું કે હવે શું કરે, જાયશ ક્યાં? અને એક નાનકડું એક ટમટમિયું દેખાતું, એક નાનકડું એક ઝૂંપડું હતું, એ અંદર ગયો ભાઈ. અંદર એક બા અને એક યુવાન દીકરી સૂતી હતી અને યુવાન દીકરીને બાને જોઈને એમ સ્તબ્ધ થઈ ગયા બે કે બા ચિંતા ન કરો, હું એક ક્રાંતિકારી યુવાન છું અને એટલા માટે એક રાતવાસો કરવા આપને ત્યાં આવ્યો છું. આ બા મને રાતવાસો કરવા દેશો? બા જાગે, બેસે, કંઈ વાંધો નહીં બેટા, આપ રહ્યો. એટલે દીકરો તરત પૂછે કે આપ ઘરની અંદર 2 જ વ્યક્તિ રહ્યો છો? આ દીકરીના લગ્ન નથી કર્યા? એટલે બાને તરત અવળી શંકા ગઈ કે એક તો અડધી રાતે કોઈને ત્યાં પૂછ્યા ગાયચા વગરનું આવી જાવું અને આ દીકરો પાછો અમને પૂછે છે. એટલે બાઈ તરત એવું કીધું કે ના, એના મા બાપુ નાનપણથી વયા ગયા છે, ગુજરી ગયા છે. આ દીકરીને અમે એકલા જ મોટી કરી છે, એને મારે લગ્ન કરવા છે, પણ દહેજની અંદર 5,000 રૂપિયા માગે છે. એટલે ત્યારે યુવાન તરત એવું કહે છે, બા તમે ચંદ્રશેખર આઝાદને ઓળખો છો? તો કે હા, નામથી ઓળખું છું. બા તમે બહાર જાઓ, અંગ્રેજોની ટીમ મને શોધી રહી છે, ચંદ્રશેખર આઝાદના માથા ઉપર 5,000 રૂપિયાનું ઇનામ એ લોકોએ જાહેર કર્યું છે. તમે બહાર જાઓ અને એક વખત એ ટીમને જઈને એમ કહી દો, એના સૈનિકોને જઈને કહી દો કે ચંદ્રશેખર આઝાદ મારી છાવણીની અંદર બેઠો છે, મારી ઝૂંપડીની અંદર બેઠો છે, તમે મને એને હોપી દેજો અને એમાંથી 5,000ની રકમ આવે ને એમાંથી આ દીકરીના લગ્ન કરી નાખજો. સાહેબ, આવું ચરિત્ર શુદ્ધ હોય ને એને આજનો યુવાન કહેવાય. અને ચંદ્રશેખર આઝાદ પાસેથી શીખવા જેવી એ વાત આજના શ્રવણને લાગુ પડતી હોય તોય ભલે. અને
મંચના માધ્યમથી આપ જ્યાં પણ જોઈ રહ્યા હોય તોય ભલે, કે દીકરી પારકી હોય તોય ભલે અને પોતાની હોય તોય ભલે, બેન દીકરી પારકી હોય અને એને આપણી પોતાની દીકરી જેવી જેટલી ઇજ્જત આપતા થઈ જાય ને સાહેબ, એ તે દિવસે તમારા મા બાપ આમ છાતી ઠોકીને એમ કે નહીં મારો દીકરો શ્રવણ જેવો છે. અને સાહેબ એનાથી વિશેષ રાજીપો એ કે હોય જ નહીં. હાથ પેઢીએ સારા કામ કર્યા હોય પણ એકાદી પેઢી નબળા કામ કરીને જાય ને એટલે હાથે હાથ પેઢીનું માચું નીચું થઈ જાય. ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા સંતાનો એના ઉજળા કામ કર્યા હોય ને તો આપણે ઉજળા રહી શકીએ. અને ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને બાપે તો આખું સર્જન કર્યું છે, આ ઘર બનાવ્યું છે બાપે, એટલે ઘરની ચોથી દિવાલ એટલે માં. એ આપણી માતા કયો તોય ભલે અને આપણે સાસુ કયો તોય ભલે. માં કેવી હોય તો કે સુનૈના માતા જેવી શિખામણ આપે, બેટા જીવનની અંદર સુખી આવે તોય ભલે ને દુઃખ આવે તોય ભલે, જ્યાં રામ હોય ને ત્યાં તું જાજે. 14 વર્ષનો વનવાસ કંઈ સીતાજીને નહોતો મળ્યો, છતાં એણે કીધું તું જ્યાં પ્રભુ તમે જાઓ છો ને મન તમે સાથે લઈ જાઓ. એણે એવું નહોતું વિચાર્યું 3 હાહુને હારે રહેવું ને એને કરતાં વયું જવું સારું એમ, પણ એણે એવું વિચાર્યું હતું કે નહીં, મારા માતા તરફથી એક શિખામણ મળી છે. સુંદર મજાનો મહેલ હતો, છોડીને અયોધ્યાની અંદર આવ્યા. એવું આપણા ઋષિમુનિયા જેવું લખે છે કે મિથિલાની અંદર એણે એકેય દુઃખ નહોતા જોયા અને અયોધ્યાની અંદર આવીને એકે સુખ નહોતા જોયા, પણ સિંગલ ટાઈમની એકે ફરિયાદ એના પિતાશ્રીને નહોતી કરી. એની પાસે મહેલ હતો જઈ હકવા જેવો, એની પાસે 50 ફોજે આવી હકે એમ હતી, છતાંય પતિનું સુખ હતું ને તો એની યારે સુખી થયા અને પતિનું દુઃખ હતું ને તો એની યારે દુઃખી થયા. અને તેમ છતાંય બે હાથ જોડીને એવું કીધું તું રામની હામું જોઈ, તમે એવા ભરતા નચ વિપ્રયોગ, જન્મો જન્મ મળો તો તમે જ પતિ જેવા, તમે જ પતિ સ્વરૂપે નમો. તમે ન મળવાના હોય તો આપણે આ મનુષ્યનો અવતાર લેવો નથી. અને આપણે આખી જિંદગી કાપતા કાપતા એટલા બધા થાકી ગયા કે આપણે એવું કહીએ છીએ કે જન્મો જન્મ મળો ને તો કોઈક નવા મળો, પણ તમારી યાર જિંદગીનો આ છેલ્લો ફેરો, આવતી જિંદગીને તમે ન ભટકાતા. મેં કાલે સંજીવભાઈ બહુ મજાની વાત કરી, એક મને ગમી કે આ જિંદગીની અંદર કદાચ અણગમતું પાત્ર મળ્યું હોય ને તો એને પ્રેમ કરજો, કે આ જિંદગીના હિસાબ બધા ચૂકતે થઈ જાય. અને ગમતું મળ્યું હોય ને તો એને પ્રેમ કરજો કે આવતી જિંદગી, આવતા વર્ષની અંદર, આવતા જન્મની અંદર એ સ્વરૂપ જે આપણને પાછું ભટકાય. પણ સાહેબ એક સાસુ કેવા હોય, આનો પ્રસંગ મારે આપને એક કેવો છે, એક સાસુ વહુનો આપને એક પ્રસંગ મારે કેવો છે. એ પછી 5 મિનિટની અંદર મારી વાતને હું વિરામ આપીશ. એક સાસુબા હતા ને, ઘર સદ્ધર, આર્થિક રીતે બધી રીતે પરિવાર સદ્ધર, કોઈ જાતનું દુઃખ નહીં, કોઈ ચિંતા નહીં. સાસુબાને શરીરના ઘણા બધા ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, કિડનીના પ્રશ્નો, શ્વાસના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો. 2 દીકરાની વહુ, 8-10 વ્યક્તિનો, 7-8 વ્યક્તિનો પરિવાર, અને 2 દીકરાની વહુ છે ને નોકરી કરે, આખો દિવસ કામવાળા બેન હોય અને બા, 2 જ ઘરની અંદર, સાસુબા ઘરની અંદર રહે. એક વખત એમના નાના દીકરાની વહુ છે ઘરે આવી, સાંજે 5 વાગ્યાની નોકરી હતી, અને બાને જોઈએ ને તો બા શાંતિથી આમ મૂડલેસ થઈને બેઠા હતા. બા કંઈ ચિંતા છે, કંઈ ટેન્શન છે, તબિયત અનુકૂળ નથી? બાએ સાસુબાએ કીધું કે ના ના બેટા બધું બરોબર છે. તો આ કેમ ધોયેલ મૂળા જેવો કેમ ચહેરો થઈ ગયો છે, તમે હસતા કેમ નથી, તેમ કેમ શાંતિથી આવી રીતે બેઠા છો? અને બાએ વરસાદ આમ વરસો હોય ને તો આ 11ના થાંભલા હોય ને તો એની અંદર ઓલા ઝાંકળના ઓલા ઉપરથી ટીપા હોય ને બાજી ગયા હોય, ઝાંકળના તો નહીં પણ વરસાદના ટીપા છે ને બાજી ગયા હોય. આવી રીતે આ 11નો થાંભલો હોય ને એમાં તાર હોય ને તો એની અંદર ટીપા ટીપા આપણે જોયા હશે. એટલે સાસુબાઈએ દીકરાની વહુને આમ ટીપું બતાવ્યું ને એને કીધું કે આની જેવી લટકતી જિંદગી થઈ ગઈ છે. આ વરસાદનું ટીપું જેમ ઉપરે નથી રહી શકતું, નીચે નથી જઈ શકતું ને, એની જેમ હું તમારા બધાની સાથે નથી રહી શકતી અને તમારી વગરનાય નથી રહી શકતી. મારી જિંદગી આ ટીપાની જેવી લટકણ થઈ ગઈ છે. દીકરાની વહુને તરત વિચાર આવ્યો કે આ 23,000નું નોકરીનું, આ પગારનું, આ ભથ્થું મહત્વનું કે આ સાસુબાની એકલતા મહત્વની? પણ દીકરાની વહુ હતી ને એને મા બાપે સંસ્કાર હારા આપ્યા હતા, એટલે તરત એના અંદરથી વિચાર આવ્યો. બીજે દિવસે જ્યારે નોકરી કરતી હતી એને કીધું કે મારે રાજીનામું આપવું છે. કારણ આપો, મારા સાસુબાની કે એકલા ગમતું નથી. બેન, કોઈના ઘરે ગમતું ન હોય અને તમારી જેવા પ્રશ્નો ઘરે ઘરે હોય, પણ આવી નાની નાની વાતની અંદર થોડું રાજીનામું આપી દેવાય. તમારી ઉપર તમે ઘણો બધો ભાર સોંપ્યો હોય, આવી રીતે તમે રાજીનામું ના આપી શકો. મને 1 કલાકનો સમય આપો. તમે મને લંચ બ્રેક આપો છો ને અડધી કલાક વહેલી આવીશ, અડધી કલાક મોડી જઈશ. મને 1 કલાકનો સમય આપો. મારા ઘરના કામવાળા બેણે મને કીધું ને કે તમારે સાસુબા 1.5 રોટલી જમે છે, ત્યારે મને અફસોસ થાય કે 23,000ની સામે એનું કાંઈ આજથી 2019ની અંદર બનેલી આ ઘટના. ત્યારે અંદરથી મને એમ થાય છે કે મારા સાસુબાને જમાડી આવું, હું સાથે જમું અને 2-3 રોટલી ખાતા થઈ જાય, બસ મને એની 1 કલાક વધારાની આપો. હું અડધી કલાક વહેલી આવીશ ને અડધી કલાક મોડી જઈશ. એની જ્યાં નોકરી કરતી હતી એણે નક્કી કર્યું કંઈ વાંધો નહીં, બેન અડધી કલાક વહેલા આવે, અડધી કલાક મોડા જાય અને બપોરનું 1 કલાક એની ઘરે જાય. 10 મિનિટ આવવાનો રસ્તો, 10 મિનિટ જવાનો રસ્તો, એટલે 40 મિનિટ એ જાય. અને બાકીની 50 મિનિટ સાસુબાની યારે બેસે, ગરમા ગરમ રોટલી બનાવે અને સાસુબાની યારે જમાડે. સાસુબા 3-4 રોટલી ખાતા થઈ ગયા. સાસુબા મોજમાં કે ભાઈ આ કોઈક જમવાવાળું છે. આ આજની પેઢી છે ને એને કોઈ મોંઘા પકવાન નથી ખાવા, પણ એ એટલું ઈચ્છે છે કે અમારી બાજુમાં બેહીને તમે ખાલી ખાઓ. 3માંથી એકાદો ટાઈમ છે ને તમે સાથે બેસીને ખાઓ.
અને સાસુબાને અંદરથી એટલો બધો દીકરાની વહુ સાથે પ્રેમ થયો. અને એ સમયગાળાની અંદર દીકરીએ એવું કીધું સાસુબાને કે મારે નોકરી મૂકી દેવી છે. અને મગજમાં હાલતું હતું બરાબર. એ સમયગાળાની અંદર એને ટ્વિન્સ ગર્ભાવસ્થા રહી, 2 બાળકો એની કુખની અંદર, ને ડૉક્ટરે આરામ કરવાનું કીધું. એટલે હવે એને જોતું હતું ને મળી ગયું, દોડવું હતું ને ઢાળ મળી ગયો. એટલે જે જગ્યાએ નોકરી કરતી હતી ત્યાં લખાયું કે ભાઈ બાળકો ગર્ભની અંદર ઉછરતા હોવાથી ડૉક્ટરે ના પાડી છે અને હવેથી હું નોકરી ઉપર નહીં આવું. અને વેલિડ રીઝન હતું, નોકરીમાંથી છૂટા કર્યા. એ સ્ત્રીએ વિચાર્યું કે હવે બાળકોને હાચવવા, બાળકોને મોટા કરવા અને મા બાપને હાચવવા, આ જ મારું જીવન, આનાથી વિશેષ એક જીવન નહીં. કારણ કે આ લોકોના જીવનની અંદર હું રાજીપો ભરી શકું તો હું ઈશ્વરના દરબારની અંદર જાઉં તો હું કહી શકું કે હું જીવી છું. આ જીવન આખી જિંદગી મેં માણ્યું છે. કારણ કે બાળકોને ઉછેરવાના અને વડીલોને મા બાપનું મેં ધ્યાન રાખવામાં આ જિંદગી મેં માણી છે. સાસુબાને ખબર પડી ને કે 2 જુડવા ગર્ભાવસ્થા છે અને દીકરાની વહુએ નોકરી મૂકી દીધી છે. તેથી સાસુબાએ માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું કે બેટા, આજે તે 23,000 રૂપિયાની નોકરી મારા માટે મૂકી છે ને, એક સમય એવો આવશે કે તું લાખ કમાતી હશે. દીકરાની વહુની અંદરથી એવું થયું. તો સમજો, મેં કીધું ને, લેખમાં મેખ મારી શકાય, પણ મા બાપનો એક વખત ટાઢો આશીર્વાદ મળી ગયો હોય ને, એના હૃદયની અંદર એક વખત ટાઢક થઈ ગયું હોય ને, તમારી માથે હાથ મૂક્યો હોય ને, તો ગમે એવા ભવના તાપ હોય ને તો એ સંકટ ટળી જાય. દીકરાની વહુના માથા ઉપર હાથ મૂક્યો તો ને એવું કીધું હતું. ત્યાં દીકરાની વહુને એવું થયું કે ભાઈ આશીર્વાદ તો બહુ મોટા આપ્યા, પણ લાખ કાંઈ મફત ન આવે. સવારથી સાંજ સુધી તૂટી જાય ને ત્યારે લાખ કમાણી થાય. પણ આજ ગઈતા ગર્વ થાય કે સાસુબા એટલે મારા સાસુબા, દીકરાની વહુ એટલે તમારી સામે હું ઊભી છું હું, અને આજ કાકા 1 લાખ રૂપિયા આરામથી કમાય છે. કદાચ આ મહેનત કરી શકો એ પછીની વાત છે, પણ એનાથી વિશેષ મા બાપની કૃપા કે ઈશ્વરોના આશીર્વાદની સાથે મા બાપના હૃદયની અંદર જ્યારે રાજીપો ભરી શકે ને, બસ એ રાજીપો. અને અહીંયા બેઠેલી આ વહુવારું છે ને એને એના સાસુબા કે એના પરિવાર પ્રત્યે આમ ગર્વ થાય છે. મા બાપની સામે બહુ સરસ મજાની વાત કરી કે એક મા બાપ છોડીને મને બીજા 5 મા બાપ મળ્યા છે. જ્યારે દીકરાની વહુને અંદરથી એમ થાય ને કે મને મા બાપ મળ્યા છે, સાહેબ તેથી સાસુ સસરા તમે મટી જાઓ. અને સાસુ સસરા મટી જાય ને આની અંદર જ મજા છે. અને સૌથી છેલ્લી વાત મારે આપને એ કહેવું છે કે આપણું જીવન સાથી છે ને આપણી પાસે છે, આપણને મળ્યું છે ને એટલે આપણને ખબર નથી કે એની કિંમત શું છે. એક ઘટના મારે આપને કહેવી છે, એક છેલ્લો પ્રસંગ કે એક દાદા હતા ને, એની તે આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતા. અને દાદા એના બા કોમામાં જતા રહ્યા, એના પત્ની એમના અર્ધાંગના કોમામાં જતા રહ્યા, અને કોમામાં જતા રહ્યા એટલે એને હોસ્પિટલની અંદર એડમિટ કર્યા હતા. દાદા સવારમાં, બપોરે અને સાંજે એમની સાથે જમે. કોઈ હાલત એવી નહીં કે એ બોલી શકે, એને ઓળખે નહીં, આંખો બંધ, ક્યારેક આંખો ખોલે તોય બેશુદ્ધ અવસ્થાની અંદર આમ આંખો એવી રીતે ખોલે તોય આમ જીવ રહીને આવી લાશ બનીને પડી હતી. દાદા સવારમાં જાય ને તો એ થેપલા, મરચાં, દહીં જે સાથે લેતા ગયા હોય ને એની સાથે જમે. 2 થાળી તૈયાર કરે, એક પોતાની થાળી અને એક બાજુમાં એના પત્ની જે હતા ને એની થાળી. એ પોતે કોમામાં હતા છતાં એક કોળિયું પોતે ખાય અને એક કોળિયું એની થાળીમાં મૂકે. દાદાએ આખી જિંદગી બાની માથે રાયડું પાડી હતી, આખી જિંદગી પ્રેમ નહોતો કર્યો, આખી જિંદગી વડકા કર્યા હતા. પણ જેથી કોમામાં ગયા ને સાલું તેથી સમજાણું કે આખી જિંદગી આની યાર જીવો નથી. એક થાળી પોતાની, એક પોતાનું બટકું મૂકે ને એક થાળી એમાં મૂકે. જ્યુસનો એક ઘૂંટડો પોતે પીવે અને એક ઘૂંટડો એના ગ્લાસ હતો ને એની અંદર મૂકે. સવારે, બપોરે, સાંજે પાછા ઘરે આવી જાય. સવારમાં પાછા નિત્યક્રમ. માળા ભૂલાઈ ગઈ, ભક્તિ ભૂલાઈ ગઈ, ભજન ભૂલાઈ ગયું, પરિવારની અંદર સંતાનો ભૂલાઈ ગયા, બધું ભૂલાઈ ગયું. સવારથી સાંજ સુધી બસ આ એક સેવા કરે. એને એમ હતું કે કદાચ જો એક વખત બહાર આવી જાય ને તો એને વાલથી ભેટીને કહી શકું કે મેં તને બહુ પ્રેમ કર્યો હતો, પણ તારી સામે જતાવી નહોતો શક્યો. કોઈક બીજાની મગજમારીમાં તને ખીજાવાઈ ગયો હતો, તને થેન્ક યુ નહોતું કીધું, તને ક્યારે સોરી નહોતું કીધું. પણ 15 દિવસ આ ક્રમ ચાલ્યો એટલે નર્સે પૂછ્યું કે દાદા, એ બાને કાંઈ હાલત નથી, એ કાંઈ ઓળખતા નથી, કાંઈ જોતા નથી, તો તમે કેમાં ગાંડા જેવું વર્તન કરો છો, આ ઉંમર થઈ ગઈ એટલે? અને ત્યારે દાદાએ બહુ મજાની વાત કરી હતી કે એ મને ભૂલી ગઈ છે, પણ હું તો જાણું છું ને મારી પત્ની છે, હું તો ઓળખું છું ને મારી પત્ની છે. અને આખી જિંદગી મેં પ્રેમ નથી કર્યો, આખી જિંદગી મેં સોરી નથી કીધું, થેન્ક યુ નથી કીધું. કોઈથી મેં મારો હાથ પકડીને બાજુમાં હું ખાવાય નથી બેઠો, કોઈથી તીર્થયાત્રા ગયો હતો તો એનો હાથ નથી પકડ્યો. પણ એટલું છે કે અત્યારે જ્યારે કોમામાંથી પાછી બારી આવશે અને એને ખબર પડશે ને કે 15 દિવસ સુધી, આ 15 દિવસ થયા ને હજી જ્યાં સુધી આ બારી આવશે ત્યાં સુધી એને ખબર પડશે ને કે મેં કોળિયો એના નામનો એક થાળીમાં મૂક્યો હતો. સાહેબ આખી જિંદગી મેં એની ઉપર વડકા કર્યા છે, આખી જિંદગી મેં એની યારે મગજમારી